બધા મારા વાલા મિત્રોને મારા જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે આવ્યું છે પાણી એવું છે તો ફટાફટ આપણે પાણી ચાલુ છે। અમારા ગામડામાં એવું હોય 3-4 દિવસે એકવાર પાણી આવે। પાણી આવ્યું છે તો હને આ નાખ્યું છે મેં સાબુ ને પાણી મિક્સ કરીને, તો આપણું બાઇક છે ને ફટાફટ ધોઈ નાખી પછી જવું છે બારે। આપણું બાઇક ધોઈ ગયું છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે। આમાં ઘરે ગાયું કૂતરા ઢોરા ચાલુ ને ચાલુ હાસી વાત ને બા જો છે પણ બીજા શું કરો ઠીક। તો મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ। હવે જઈશ રીલ્સ બનાવવા માટે કિરણની જવું પડું વાટા માટે ક્યાં કરે છે। તો મિત્રો રીલ્સ બનાવવા માટે જવાનું છે। કેવું આમ દેખાય ને ધાર એ પહાડ ત્યાં છે જવાનું છે રીલ્સ બનાવવા માટે। જવું ને કેટલી વાર થોડીક વાર હમણાં જઈને તમને બતાવું। બોલો તો હું બતાવું હે બરોબર આપશે ને કઈ આપવાનો હતો અડધો આવે શું ખબર તમારે બા શું ખબર ગાય એવી તમે શું કેવું થાય બરોબર આવડી રાખો ને મારે જવું છે વાંકા ને બેલાડો ખાવા। ગોલા ખાવા ને ચિંતા ને ઘેર આવવા પૈસા થઈને કઈ તમે શું કેવું થાય। તો મિત્રો આવી ગયા છીએ અમે આ પહાડની બાજુમાં। અહીંયા દેખાય પહાડ છે। અહીંયા હતું બાઇક લઈને આવે છે કિરણ જોઈએ હવે થોડીક તૈયાર કરે છે હમણાં બધી રીલ્સ તૈયાર થઈ જાય એટલે આપણે અહીં ઉતરશું માં તમે જરૂર જોજો। નામ છે આઈડીનું નામ કિરણ સટાણિયા 555। તો બસ ચાલો રીલ્સ બટા બનાવી દઈએ। થઈ ગઈ તૈયાર ત્યારે જ જોઈએ ગમે તે ગઈ તરું ત્યારે જ આવડતું ન આવડતું ત્યારે જ। તો મિત્રો રીલ્સ બની ગઈ છે અને ખૂબ મસ્ત સરસ રીલ્સ આવી છે। એનું કારણ છે કારણ કે આજનું વાતાવરણ ખૂબ સરસ અને મસ્ત છે। વરસાદ આવ્યો હોય એવું વાતાવરણ છે। નખરા વાદળા તમે જોઈ શકો ઘન ઘોર વાદળા છે એટલે આજે અમને રીલ્સ બનાવવાની ખૂબ મજા આવી અને રીલ્સ પણ સારી આવી છે। તો રીલ્સ તમે જરૂર જોજો, તમને ખૂબ ગમશે અને મજા આવશે। કિરણની આઈડીમાં આવી જશે। સામે દેખાય તે રીલ છે એક રીલ છે। રીલ એટલે ઘોડા જેવું આવે અને રીલ કહેવાય। ગામડામાં રીલ અમે રીલ કહી છીએ રોજડા અને રીલ। તો અમારા ગામની બાજુમાં પહાડ છે તો અહીં ઘણા બધા હોય જો વાંહી આવે તો ભાગવું પડે, અત્યારે તો દૂર છે એટલે વાંધો નહીં। બસ તો હવે બસ અમે નીકળી છે હવે ઘરે જવા માટે। કા દો શું થયું? મેં ઓય દીપડો જોયો। ક્યાં? એ ઓય વાહી આવે છે। નો હોય ભાગો તો।
અત્યારે વાગે છે સાંજના 7 વાગ્યા છે અને સાંજનું વાતાવરણ તમને બતાવું કે કેવું છે 7 વાગ્યાનું. સાંજના સમયે આખે જે સૂરજ હાથમાં એ સાઈડ આખું લાલ લાલ થઈ ગયું હતું. તો તમે જો આ સાઈડ કાળું છે, આ સાઈડ લાલ ઘૂમ છે. તો આવો મસ્ત નજારો હતો કે સાંજના સમયનો 7 વાગ્યા હશે એ સમયે આવો નજારો તો ખૂબ મસ્ત. તો અમારું ગામ છે અને અત્યારે હું બેઠો છું અમારા ઘરની છત માથે. તમે નજારો જોયો તો મેં લાવો તમને પણ બતાવું. તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રાધે કૃષ્ણ.